સમાચારોની વાત કરીએ ભાવનગરથી। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ માટે 800થી વધુ લોકોને નોટિસ આપવામાં આવી છે, જે સામે શહેર કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। ન્યાય યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। જસુના ચોકથી વિશાળ રેલી યોજી કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આ અંગે શક્તિસિંહ ગોહિલ અને જિગ્નેશ મેવાણીએ શાસકો પર આકરા પ્રહારો કર્યા હતા। કોંગ્રેસ હંમેશા જ ગરીબોની વંચિતોની લડાઈ લડે છે। આપે જોયું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે 31 વર્ષે કોંગ્રેસ પક્ષે રાજકોટ શહેર બંધ કરાવ્યું। રાજકુમાર પાંડેને જે બેહુદું વર્તન કરેલું એનો પણ જવાબ આપ્યો। મહીસાગરના જાતિવાદી કલેક્ટરની વિરુદ્ધમાં પણ લડ્યા। પેપર લીકનો મુદ્દો હોય કે ડ્રગ્સનો મુદ્દો હોય એને સિવાય યુથ કોંગ્રેસ એક જિલ્લા તાલુકામાં ઉઠાવે છે, એમ આ મુદ્દે પણ લડીશું। અમારી સક્રિયતા વિશે તમે મીડિયાના મિત્રો સતત બતાવતા રહેજો એવી આપને વિનંતી છે। જીગ્નેશભાઈ, છેલ્લો સવાલ છે, ભાવનગરની જે ડૂબની જગ્યા છે ત્યાં મોટા માથાઓએ લાંબા સમયથી જે દબાણ કર્યું છે, પરંતુ કોર્પોરેશનનો વર્ષો વીતી ગયા છતાં પણ ત્યાં પગલા લેવામાં નથી આવતા। ખાલી ભાવનગર શહેરની સમગ્ર ગુજરાતના લગભગ દરેક તાલુકા અને શહેરના દરેક મોહલ્લામાં છેલ્લા 30 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, નેતાઓ દ્વારા સેંકડો એકર જમીનો ગેરકાયદેસર રીતે હડપ કરવામાં આવી છે। એમાં ઇલીગલ બિલ્ડિંગો બની, દુકાનો બની, કન્સ્ટ્રક્શન થયા, એ છતાં એનો એક પણ કાંકરો ખરતો નથી અને ગરીબ માણસોના આશયના ઉજાડવા તૈયાર થયા છે। આને ગુજરાતની જનતા જોઈ રહી છે। કેટલાય વર્ષોથી જે લોકો શ્રમિકો છે, મહેનતકશ લોકો છે, પરસેવો પાડીને ઈંટ ભેગી કરીને જેમણે ઘર બનાવ્યા છે, કોઈની બીજી ત્રીજી પેઢી એ જ ઘરમાં છે, એવા લોકોના 1000 કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા। ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી। કોર્પોરેશનના કમિશનરશ્રીને અમે મળ્યા છીએ। એમને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો કોઈનું ઘર તોડવું